જોયું કે જે પ્રકારે ઉત્તર ગુજરાતમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે અને ખાસ કરીને જો બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં સ્થિતિ ખૂબ જ કફોડી બની હતી અને સરહદી વિસ્તારના અસરગ્રસ્તોને સરકાર ચૂકવશે કેશડોલ। 18 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓને કેશડોલ ચૂકવવામાં આવશે। દિવસના 233 રૂપિયા લેખે કેશડોલ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અસરગ્રસ્ત ગામોમાં તલાટીઓ આજથી ફોર્મ ભરશે। ફોર્મમાં આધાર નંબર સહિતની માહિતી એકત્રિત કરીને સબમિટ કરવામાં આવશે। વેરિફિકેશન થયા બાદ કેશડોલની રકમ સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે। તો બનાસકાંઠા સરહદી વિસ્તારના અસરગ્રસ્ત લોકોને સરકાર ચૂકવશે કેશડોલ। 18 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓને કેશડોલ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। દિવસના 233 રૂપિયા લેખે કેશડોલ ચૂકવવાનો નિર્ણય થયો છે। અસરગ્રસ્ત ગામોમાં તલાટીઓ આજથી ફોર્મ ભરશે। સંવાદદાતા અતુલ જોડાયા છે। અતુલ, જણાવશો કે ખાસ કરીને જેટલા પણ સરહદી વિસ્તારો છે કે જ્યાં પૂરથી અસરગ્રસ્ત લોકો છે તેમને કેશડોલ ચૂકવવાનો સરકારનો નિર્ણય। ચોક્કસ બનાસકાંઠાનો જે સરહદી વિસ્તાર છે તે પૂરગ્રસ્ત થયો હતો અને આ પૂરના પાણી છે એ થરાદ, વાવ, સુઈગામ, ભાભર જેવા વિસ્તારોમાં ફરી વળ્યા હતા અને જેને લીધે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। ત્યારે મુખ્યમંત્રીની મુલાકાત બાદ હવે આ અસરગ્રસ્તો છે એમને કેશડોલ ચૂકવવાનો નિર્ણય કરાયો છે। એટલે કે જે ઘરમાં 18 વર્ષથી ઉપરની વ્યક્તિઓ હોય તેમને દિવસના 233 રૂપિયા લેખે કેશડોલ ચૂકવવાનો નિર્ણય કરાયો છે અને આ કામગીરી માટે જે તમામ તલાટીઓને આજથી જ ફોર્મ ભરવાની શરૂઆત પણ થનાર છે। એટલે કે એક પ્રકારે આ જે તમામ અસરગ્રસ્ત ગામો છે અથવા તો અસરગ્રસ્ત વ્યક્તિઓ છે તેમના ફોર્મમાં આધાર નંબર સહિતની માહિતી એકત્ર કરી અને તે સબમિટ કરાશે અને વેરિફિકેશન પૂરું થયા બાદ સીધી તેમના ખાતામાં જ આ કેશડોલ આપવામાં આવશે। એટલે કે અસરગ્રસ્તો માટે આ સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય પણ કહી શકાય। જી અતુલ, માહિતી બદલ આપનો આભાર। બનાસકાંઠાના સરહદી વિસ્તારના અસરગ્રસ્ત લોકોને સરકાર દ્વારા કેશડોલ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। દિવસના 233 રૂપિયા લેખે આ કેશડોલ ચૂકવવામાં આવશે, જેથી જેટલા પણ અસરગ્રસ્ત વિસ્તારના લોકો છે તેમને રાહત મળી રહેશે।